નવો સવાલ ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કેવી રીતે શોધ્યો? સૌથી પહેલી વસ્તુ આપણને ખબર છે, આપણે ભણતા હતા કે ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠો હતો, ઝાડ ઉપરથી સફરજન પડ્યું 1965ની સાલ લગભગ. તો ઝાડ પરથી સફરજન પડ્યું એટલે ન્યૂટનને વિચાર આવ્યો કે કોઈ બી પદાર્થ ઉપરથી નીચે કેમ આવે છે? તો ગુરુત્વ પ્રવેગના કારણે એની ચર્ચા કરી. પણ હજુ આપણે ગુરુત્વ પ્રવેગની ચર્ચા હજુ પછી કરીશું. આ વાત છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, એટલે બ્રહ્માંડની વાત છે, કોઈ પણ વસ્તુની વાત છે, કોઈ પણ પદાર્થની વાત છે, કોઈ પણ કણની વાત છે, દરેક માટે આ નિયમ સાચો છે. સર્વત્ર સર્વત્ર બધે આ નિયમ સાચો છે. તો સૌથી પહેલી વસ્તુ, જો આ થિયરી થોડી સમજ નહીં પડે એવી છે, નહીં પડે એટલા માટે કે એક્ચ્યુઅલી ચેપ્ટરનું એન્ડિંગ છે આ ભાગ, પણ આપણો ચેપ્ટરની શરૂઆતમાં જ, એટલે આપણે ચેપ્ટરની શરૂઆતમાં સમજીએ કે નિયમને શોધ્યો કેવી રીતે, પણ આખું ચેપ્ટર પછે પછી તમને ખબર પડશે કે આવું કહેવા માંગે છે. તો હું સમજી લો, બ્રહ્માંડમાં કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરે છે આપણા સૂર્યની આસપાસ, તો એનો મતલબ એવો છે કે સૂર્ય એ પદાર્થ ઉપર પ્રવેગ લગાડે છે. સૂર્ય એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે એની ઉપર ગુરુત્વ પ્રવેગ લાગે છે, અને ગુરુત્વ પ્રવેગ લાગવાના કારણે એ કણ એની આસપાસ વર્તુળાકાર કેન્દ્રગામી ગતિ કરે. બે ગતિ આવે, કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી. તમને સમજાવું એક વસ્તુ, તો આપણે રાઈડમાં બેઠા હોય કે પેલી ટોરા કે એવું રાઈડમાં બેઠા હોય, તો જ્યારે રાઈડ ગોળ ગોળ ફરતી હોય આમ, ત્યારે આપણને એવું ફિલિંગ આવશે કે જ્યારે ગોળ ફરાય તો આપણે જેને એમાંથી પડી જઈશું, આમ બહાર ફેંકી દઈશું. તમે તમારી પોઝિશન હોય ત્યારે તમે દૂર ખસી જશો, આમ ફિટ પકડવું પડશે, તમને એવું ફીલ થશે હું જ્યારે બહાર ફેંકાઈ રહ્યો છું, જ્યારે આમ બહાર ખસી રહ્યો છું. એને કહેવાય કેન્દ્ર ત્યાગી વસ્તુ, કેન્દ્ર ત્યાગી પ્રવેગ. અને તમે ફિક્સ ગોળ ફરી ગયા તો કેન્દ્ર તમને તમારી તરફ આકર્ષી રાખે, એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. તો આ એનાથી એક વસ્તુ છે. એટલે હાલ આખું ચેપ્ટર પછી તમને બધા ખબર પડશે, અત્યારે થોડું સમજાય કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી એના સૂત્રો પછી આવશે. એટલે હાલ તમે યાદ રાખજો આ વેલ્યુ કેવી રીતે આવી. તો આપણને ખબર છે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે, તો ન્યૂટને એવું માન્યું, ન્યૂટનનો તર્ક એવો હતો કે ચંદ્ર જો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, પૃથ્વીની આસપાસ એને પરિભ્રમણ કરવાનું કારણ પૃથ્વીનો ચંદ્રની ઉપરનો ગુરુત્વ પ્રવેગ છે. એવું નથી કે ગુરુત્વ પ્રવેગ એટલે વસ્તુ ઉપરથી નીચે આવે એને જ ગુરુત્વ પ્રવેગ કહેવાય. વાત એ ખોટી. ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થ ઉપર લાગે, પછી ભલે બે બેન્ચીસ બેઠી હોય, બે છોકરા બેઠા હોય, બે સજીવ વસ્તુ હોય કે બે નિર્જીવ વસ્તુ હોય, દરેક પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે અને લાગે. ફરક એટલો જ પડે કે બંને બળો સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. એટલે કે આ પહેલો પદાર્થ બીજા પર જેટલું બળ લગાડે એટલો જ પદાર્થ આ બીજું એ પહેલા પર લગાડે, એટલે બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખે, એટલે બંને સ્થિરના સ્થિર રહે. બાકી આપણા મગજમાં સૌથી પહેલી વસ્તુ એ છે, બે પદાર્થમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ આકર્ષક પ્રકારનું છે, તો બંને પદાર્થ ખેંચાઈ નજીક આવી જવા જોઈએ. વાત તમારી સાચી, પણ ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના અભ્યાસ પ્રમાણમાં. તો અંતર ફિક્સ રહેવાનું, બે પદાર્થનું દળ ફિક્સ રહેવાનું. તો તમે પહેલાના કારણે બીજા પર લાગતું બળ શોધશો તો બંનેનો ગુણાકાર થવાનો, ભાગ્યા અંતરનો વર્ગ થવાનો. એટલે પહેલા આટલું બળ લગાડ્યું, બીજાના કારણે પહેલા પર લાગતું બળ શોધશો તો પણ પદાર્થ બેના એટલે બંને એના એક છે, બંનેનું દળ એનું એક છે, બંનેનું અંતર એનું એક છે, જવાબ સરખો આવશે. એટલે પેલો આના પર લગાડે, પેલો આના પર લગાડે, બંને બળ સરખા અને વિરુદ્ધ દિશાના હોય એટલે પદાર્થ સ્થિર રહે, આકર્ષણ પામતા નથી. પણ લાગે તો દરેક પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ, બરોબર. અને ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે ગુરુત્વ પ્રવેગ લાગે. ઓકે, ન્યૂટનનો તર્ક એમ હતો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર ગતિ કરે, તે માટે ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર ગતિ કરે તે માટે પૃથ્વીનું ચંદ્ર પરનું
ગુરુત્વ પ્રવેગ જવાબદાર છે, મતલબ કે ચંદ્રની ઉપર પૃથ્વી જે ગુરુત્વ પ્રવેગ લગાવે છે એ જવાબદાર છે. પૃથ્વીની આસપાસ વર્તુળાકાર ગતિ કરે તે માટે પૃથ્વીનું ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ જવાબદાર છે. આ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, પ્રવેગ એટલે કે એક્સેલરેશન, હું વાત કરું ચંદ્ર ઉપરની તો મેં ક્લિયર કરું એ m એટલે કે એક્સેલરેશન ઓફ મૂન, ચંદ્રનો પ્રવેગ એ m સૂત્ર હાલનું યાદ રાખો v²/r, am v²/r આટલું હોવું જોઈએ. આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય am v²/r આટલું હોવું જોઈએ. પણ આપણને ખબર છે જાણકારી માટે વેગ v બરાબર અંતર ભાગ્યા સમય, v બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા બી ક્લિયર કરવાનું, જો હું ચંદ્રની વાત કરતો હોઉં તો પ્રવેગ ચંદ્રનો હોય r એટલે કે ત્રિજ્યા એ પણ ચંદ્રની વધુ જોઈએ એટલે કે r, તો v બરાબર આપણને ખબર છે અંતર ભાગ્યા સમય. ઓકે, કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરે તો વર્તુળાકાર ગતિ કરવા માટે એને કાપેલું અંતર બરાબર કેટલું થાય તો ગણિતવાળા ખબર પડશે. વર્તુળાકાર ગતિ કરવા માટે એને કાપેલું અંતર એટલે કે વર્તુળ પૂરું કર્યું એટલે કે વર્તુળનો પરિઘ, અને વર્તુળનો પરિઘ એટલે કે 2πr, એટલે અંતર કેટલું કાપવું પડે 2πr/ સમય એટલે કે t. તો આ v ની કિંમત આપણે અહીંયા આગળ મૂકી દઈએ તો શું લખાય કે am v ની જગ્યાએ 4π² rm² into t, એટલે કે am 4π² rm/t. rm ક્લિયર? શાંતિથી સમજો. v બરાબર 2πr/t મૂકેલો v નો વર્ગ છે એટલે 2 નો વર્ગ 4, π નો વર્ગ r² rm² rm t, અથવા પ્રવેગ મળે am બરાબર 4π² rm/t. rm અને t એની કિંમત ઓલરેડી શોધેલી હતી એ વખતે. ન્યૂટનને ખબર હતી કે ચંદ્રનો આવર્તકાળ t બરાબર 27.3 દિવસ. ન્યૂટનને ખબર હતી કે ચંદ્રનો આવર્તકાળ એટલે કે ચંદ્રના પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય આટલો થાય. જેમ આપણે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે તો પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે તો 365 દિવસમાં એક વર્ષ થાય એટલે 365 દિવસમાં એક પરિભ્રમણ પૂરું કરે, એમ ચંદ્ર એ પૃથ્વીની આસપાસ 27.3 દિવસમાં એક પરિભ્રમણ પૂરું કરે. એટલે એને કન્વર્ટ કર્યું તો કે 27.3 દિવસ એટલે કે 24 કલાક, કલાકમાં 60 મિનિટ 60 સેકન્ડ, એટલે કે જવાબ કુલ મળ્યો 36 ગુણ્યા 24. કેલ્ક્યુલેટર લેવું પડશે એક મિનિટ. ચોપડે ચાલુ છે પણ ડાયરેક્ટ જવાબ લખી શકો એમ તો કેવી રીતે લખ્યું? छियासी 400 27.3 ગુણ્યા 86,400 સેકન્ડ. આટલો એને ખબર છે ચંદ્રનો આવર્તકાળ છે અને ચંદ્રની ત્રિજ્યા એટલે કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા માટેની ત્રિજ્યા rm, r of moon, radius of moon is equal to 3.84 ગુણ્યા 10⁸. 3.84 ગુણ્યા 10⁸ મીટર. ન્યૂટનને આટલી વસ્તુ ખબર હતી કે ભાઈ ચંદ્રની ત્રિજ્યા આટલી છે અને ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય આટલો છે.
આ બધી કિંમત અને અહીંયા આગળ મૂકી, જો અહીંયા આગળ કિંમત મૂકી તો જવાબ મળ્યો am બરાબર 4 ગુણ્યા પાઈ એટલે આપણને ખબર જ છે 3.14 નો વર્ગ ઇન્ટુ rm એટલે 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત ડિવાઇડેડ બાય સમય 27.3 ગુણ્યા 86400. ઓકે, am બરાબર આ બધી ગણતરી કરી તમારી જોડે કેલ્ક્યુલેટર હશે તમે ગણતરી કરશો તો તમને આનો જવાબ મળશે am બરાબર 2.70 ગુણ્યા 10 ની -3. મેં ડાયરેક્ટ ચોપડીમાંથી જોયો છે, તમે જવાબ જોઈ શકશો 2.70 ગુણ્યા 10 ની -3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો એનો જવાબ મળ્યો બધી ગણતરી કર્યા પછી 2.70 ગુણ્યા 10 ની -3 મીટર સ્ક્વેર. આ ચંદ્રનો પ્રવેગ જે પૃથ્વીના કારણે લાગે છે આ આપણને ખબર છે. અને પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. જો પૃથ્વી પરની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ચંદ્ર પર 2.70 ગુણ્યા 10 ની -3, એટલે ખબર પડી કે પૃથ્વીથી તમે જેમ તમે દૂર જાવ છો એમ ગુરુત્વ પ્રવેગની કિંમત ઘટતી જાય છે, કારણ કે આ 9.8 અને આ 2.70 ગુણ્યા 10 ની -3 એટલે ભાગ્યા 1000 થયું એટલે આ 0.00070 થયું. આટલું ઓછું એટલે આના પછી એનો ટાર્ગેટ પહેલા તો લાવ્યો કે હા ભાઈ અહીંયા આગળ જે ગુરુત્વ પ્રવેગ છે એ એમની વચ્ચેના અંતરના વર્ગના અભ્યાસ પ્રમાણમાં હશે. આવું એને એક વિચાર કર્યો. એટલે કે am અને g ના મૂલ્ય પરથી ન્યૂટને તારણ કાઢ્યું કે પૃથ્વીના કેન્દ્રથી દૂર જતા ગુરુત્વ બળનું મૂલ્ય ઘટે છે. આવું એને તારણ કર્યું અને કેવી રીતે ઘટે છે એ પણ એની ચર્ચા કરી કે ગુરુત્વાકર્ષણ બળ આ ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેનું સૂત્ર આપણે કહીએ કે ભાઈ દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ તો અહીંયાથી લાવી, પણ અહીંયા પણ હજુ પણ એને સંતોષ ના થયો કે ભાઈ આ ખાલી આટલી વસ્તુ પરથી કહી દઉં તો એ વ્યાજબી નથી. હજુ એને કંઈક અલગ રીતે પણ સાબિત કરીએ, અલગ રીતે પણ અમે વિચારવાનો પ્રયત્ન કરીએ કે હજુ આગળ વિચારીએ કે ભાઈ હજુ આગળ શું થઈ શકે. તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવું લખી શકું am ચલે છે 1/rm square. ચંદ્રની વાત કરું છું એટલે કે acceleration of moon that is inversely proportional to the radius of moon square. અને પૃથ્વી માટે લખવું હોય તો આમ લખી શકાય પૃથ્વી માટે g ચલે છે 1/re square. અહીંયા re એટલા માટે લખ્યું કે ક્લિયર કર્યું કે ભાઈ આ ચંદ્ર માટે mm મૂન સ્ક્વેર તો g એ પૃથ્વી માટે છે એટલે કે re રેડિયસ ઓફ અર્થ એવું ક્લિયર કર્યું. અને આ બંને સમીકરણનો એટલે હજુ ગુણોત્તર લીધો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા જો એનો ગુણોત્તર લઈએ તો એનો m by g is equal to 1/rm divided by 1/re એનો હોલ
સ્ક્વેર ક્લિયર આનું સાદું રૂપ આપીએ તો છેદનો છેદ આવી જાય ઉપર આવો આપણને સમજ પડી ગઈ તો છેદનો છેદ ઉપર આવી જાય એટલે કે am/g is equal to re/rm સ્ક્વેર નાના છોકરાઓનો ગણિત છે છેદનો છેદ ઉપર આવી જાય બરોબર re/m પરંતુ re/rm is equal to 1/60 હોવાથી આવું ન્યૂટનને ખબર હતી કેવી રીતે ખબર હતી તો હું તમને હજુ પણ કહું જ્યારે ચેપ્ટર પતશે ને તમને ખબર પડશે re નો મતલબ થાય રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર 6400 કિલોમીટર એટલે કે 6400 ગુણ્યા 10 ની 3 એટલે કે 64 ગુણ્યા 10 ની 5 મીટર એ 64 ગુણ્યા 10 ની 5 મીટર અને rm ની કિંમત આપણે એ લખી 3.84 ગુણ્યા 10 ની 8 મીટર એ તમે જ્યારે કન્વર્ટ કરશો ભાગાકાર કરશો LCM માં એટલે તમને જવાબ મળશે 1/60 બરોબર એટલે તમે હાલનું ડીપમાં ના જાઓ હાલ ખાલી સમજો કે ન્યૂટનને આવું કર્યું આવું કિંમતો હતી અને આવું થયું એટલે એના પરથી એને આવું તારણ કાઢ્યું તમે હવે એટલું સમજવાનો ટ્રાય કરો બાકી બધું આ કેમ લખ્યું આ ક્યાંથી આવ્યું આ 384 ક્યાંથી આવ્યું આ 27.3 કેવી આવ્યું એ બહુ ડીપમાં જવાનું હાલ તમે ટ્રાય ના કરો એટલે કે 1/60 હોવાથી અહીં કિંમત મૂકી અંદર am/g is equal to 1/60 એનો વર્ગ એટલે કે am બરાબર g into 1/60 એનો વર્ગ g ની કિંમત ખબર છે 9.8 into 1/60 એનો વર્ગ is equal to આ રીતે એને ગણતરી કરીને સાદું આપ્યું તો એનો જવાબ મળ્યો 2.72 ગુણ્યા 10 ની -3 2.72 ગુણ્યા 10 ની -3 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો જુઓ આ જે ચર્ચા કરી આગળ કે વર્તુળાકાર ગતિ કરે છે એના માટે એની ઉપરનું જવાબદાર પૃથ્વીનું જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એ જવાબદાર હોવું જોઈએ એના માટે જવાબ લાગે 2.70 ગુણ્યા 10 ની -3 આપણે મેથેમેટિકલી જો ખાલી બધી કિંમત મૂકીને જવાબ લાવ્યા એને ધારણા કરી હતી કે વર્ગ પ્રમાણમાં છે તેની ધારણા પરથી આપણે જવાબ લેવાનો કોઈ ખરેખર વર્ગ પ્રમાણ છે કે નહીં તો વર્ગ પ્રમાણમાં વિચારીને તમે જવાબ લાવ્યા તો તમને જવાબ 2.72 અહીંયા નતું વિચાર્યું ખાલી જવાબદાર છે બતાવ્યું તો બી જવાબ એટલો કર્યો અને ધારણા કરી તો પણ જવાબ એટલો મળે મતલબ કે આ બંને જવાબ એના સરખા મળ્યા તો એના પરથી એને ચોખ્ખી વસ્તુ કીધી કે હા ભાઈ હવે તો કન્ફર્મ થઈ ગયું કે ભાઈ આ જે ગુરુત્વાકર્ષણ છે એ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે અને હશે ક્લિયર આ મૂલ્ય ઉપરના મૂલ્ય જેટલું જ છે દેખાય છે આપણને ઉપરના મૂલ્ય જેટલું જ છે જેના પરથી ન્યૂટને તારણ કાઢ્યું કે કન્ફર્મ જો મારી પાસે કોઈ જગ્યા નથી તો આનું વાક્ય તારણ કાઢ્યું કે આ વાક્ય ગુરુત્વ બળ એ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ વાક્ય તમારે લોકોએ અહીંયા આગળ લખવાનું જો તમે નોટ્સ બનાવતા હોય તો અને ના બનાવતા હોય તો મહેરબાની કરીને બનાવજો આખું જ વાક્ય અહીંયા આગળ લખી દેવાનું એવું માનવાનું જ નહીં 10મા ધોરણમાં રિઝલ્ટ સારું આવી ગયું તો આપણને 12મા ધોરણમાં રિઝલ્ટ સારું જ આવશે તો આપણને સાયન્સ આવડે જ છે ભ્રમ મગજમાં હોય તો કાઢી નાખવાનું આવડતું હોય તો બહુ સરસ વસ્તુ છે પણ ફિઝિક્સમાં આજ સુધી આપણે એવા કોઈ દિવસ અમે છોકરા જોયા નથી કે જે વગર નોટ્સ બનાવે કે વગર લખે કે વગર વાંચે 10મા ધોરણની સિસ્ટમથી 12મા ધોરણમાં 90% લઈ જાય પોસિબલ જ નથી
ફિઝિક્સ શું છે, ફિઝિક્સ વસ્તુ કઈ છે એ સમજતા તમારે કમસે કમ 6 મહિના 8 મહિના તો સમજતા નીકળી જશે ફિઝિક્સ શું છે. અત્યારે અમુક ચેપ્ટર તમને ચાલતા હશે, તમને મજા આવતી હશે, હા ભાઈ આ તો એકદમ ઈઝી છે, આ તો સરસ છે, પણ એ તમને ખાલી અત્યારે એવું જોવામાં લાગશે. કારણ કે જ્યારે સાહેબ ગણતા હોય કે સાહેબ લખતા હોય ત્યારે ખાલી સાહેબને જ આવડતું હોય, તમે જોતા હોય તમને મજા આવતી હોય, કદાચ આ થિયરીમાં મજા પણ નહીં આવી હોય, કંટાળો તો આવશે કે આ શું કર્યું છે, પણ હજુ આ કોઈ એટલે ઇમ્પોર્ટન્ટ સવાલ નથી. ન્યૂટનની જાણકારી છે જે ચોપડીમાં છે એ મારે તમને આપવી જરૂરી હતી. આવું એક્ઝામમાં પૂછાય નહીં, પણ કદાચ ક્યારેક પૂછાઈ બી જાય તો તમને આપવું જોઈએ. તો હા શું બોલતો હા એટલે અહીંયા લખતા હોય તો સાહેબને જ આવડે અને સાહેબ જ શીખતા હોય તો તમને જોવાની મજા આવે, સમજ બધી પડે. પણ જ્યારે આગળ બીજી 5 થિયરી ચાલે ને એટલે આગળ બધું નીકળી જાય, અને જ્યારે 5 ચેપ્ટર ચાલે એટલે આગળ 4 ચેપ્ટર પતી જાય. એટલે મહેરબાની કરીને નોટ્સ બનાવજો. એવું કોઈ હોશિયારી વાર્તા નહીં પાડ્યો. રેફરન્સ બુક છે કે ટેક્સ્ટ બુક છે હું વાંચી લઈશ મને આવડશે. જો ટેક્સ્ટ બુક કે રેફરન્સ બુક જોઈને વાંચતા આવડતું હોય તો તમારે મને જરૂર પડતી જ ના હોય. એટલે મહેરબાની કરજો. આ ફિઝિક્સ છે, બીજો કોઈ વિષય નથી. તમારા ભૂકા નીકળી જશે. આ અંતર અચળ રાખતા હવે અંતરમાં કોઈ ફરક નથી કરતો. અંતર એને અચળ રાખ્યું તો અંતર અચળ રાખતા મળતું ગુરુત્વીય બળ એ બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં મળે. એટલે કે G ચલે છે m1 m2 બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં મળે. G F બળની વાત છે. F ચલે છે m1 m2 આ એને ગુણાકારના સમપ્રમાણમાં મળ્યું. આનો માર્ગ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે એક પદાર્થનું દળનું કહી દો m1, બીજા પદાર્થનું દળનું કહી દો m2, તો બંનેનો ગુણાકાર એનો અંતરનો કોઈ ફરક ના કર્યો. ખાલી આ આના પર કેટલું બળ લગાડશે શોધી. આનું દળ ખબર છે કે આ પેન છે, આ પેનનું દળ 50 ગ્રામ છે, બીજી પેનનું એનું દળ 70 ગ્રામ છે, તો આ આના પર કેટલું બળ લગાડે છે હું સૂત્ર પરથી શોધી લીધું. આ આના પર કેટલું બળ લગાડે સૂત્ર પરથી શોધી લીધું. તો એ મને અંતર ફિક્સ રાખે તો ખબર પડી જવાબ બંને સરખો જ આવ્યો છે. એટલે કે આ મળ્યું. તો આના પરથી એને કોમ્બિનેશન કર્યું બે વસ્તુનું. આ તો અહીંયા લખજો તારણ કાઢ્યું કે ગુરુત્વીય બળ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આવું લખજો નીચે F ચલે છે 1/r². F ચલે છે 1/r². આ બંને સમીકરણનું એને કોમ્બિનેશન કર્યું તો એને આવું મળ્યું કે હા ભાઈ F ચલે છે m1 m2 r². આ તમારા ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એવો છે કે બે પણ બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ અથવા લાગતું ગુરુત્વાકર્ષી બળ તે બે કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? તો આ એક સવાલ. નિયમ કેવી શોધ્યો? આવી રીતે નિયમ શોધ્યો. થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, થોડું અઘરું પડશે કે શું કરીએ છીએ, પરંતુ શું છે એ બહુ ઈઝી વસ્તુ છે. નેક્સ્ટ લેક્ચરમાં બાકીનું